જય દ્વારકાથી સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની વ્લોગમાં। આજે તો 4 વાગે ઉઠીને મને એવો કંટાળો આવતો હતો કે વાત જ ના પૂછો। પછી હું તો કંટાળીને એક સાઈડ બેસી જ ગઈ। આવો કંટાળો કેમ આવતો હશે કંઈ સમજાણું જ નહીં। પછી એ બધું મેં સાઈડમાં મૂકી દીધું અને મારે કપડાં ધોવાના હતા એટલે પછી મેં ફટાફટ કપડાં ધોવાનું કામ ચાલુ કરી દીધું। કપડાં વળાવીને યાદ આવ્યું કે નારિયેળ પડ્યા છે એટલે પછી નારિયેળ પી લે તો નારિયેળ પીને થોડીક એનર્જી લઈને પછી કપડાં ધોવાનું કામ ચાલુ કરી દીધું। ઉનાળાની સિઝનમાં લગભગ તો બધીના ઘરમાં અથાણું બનાવવાનું કામ ચાલુ જ હોય છે। એવી જ રીતના અમારા ઘરમાં પણ ઉનાળાનું અથાણું બનાવવાનું કામ ચાલુ છે। પપ્પા રેડીમેડ પેડા લઈ આવ્યા હતા। પેડા તો એટલા સ્વાદમાં મસ્ત હતા કે વાત જ ના પૂછો। અને આ જીની જોવો કેટલી મસ્ત સૂતી છે। એક ખાટલામાં એકલી સૂતી છે એટલે કેટલી શાંતિથી સૂતી છે અને આમ સૂતી હોય તો કેવી મસ્ત લાગે। પછી મેં એને થોડી વાર ઉઠાડવાની ટ્રાય કરી પણ એને તો ઉઠવું જ નહોતું। એને તો ખાટલામાં એકલીને સૂવું હતું। વિડીયો કેવો લાગ્યો એ નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો। મોરમી વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। તો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ।